કાગ બાપુએ એક રાજા સાહેબ વખતની રચના લખી છે મિત્રો, કે એ રાજાનું નામ છે નંદ રાજા. એની પાસે નાણું અઢળક હતું. તો એને એવો વિચાર આવ્યો કે આ મારું નાણું લૂંટાઈ ના જાય એટલા માટે મારે શું કરવું. તો ઘણી મૂંઝવણ હતી અમને. એક દિવસ એ શિકારે ગયા તો હરણી ચરતી હતી. 2-3 દુકાળ પડેલા, ક્યાંય પાણી નહીં, ક્યાંય લીલું નહીં. હરણી ચરતી હતી. હરણી જ્યાં મોઢું નાખે ત્યાં લીલું ઘાસ થઈ જાય. તરસ લાગે તો ખાડામાં પાણી આવી જાય એવી હરણી હતી. પછી રાજાને એવો વિચાર આવ્યો કે આ હરણીને હું શિકાર કરું અને એની હાડકી લઈ લઉં તો મારું નાણું બચી જાય. એમ કરીને હરણીનો શિકાર કર્યો રાજાએ. પછી એની હાડકી લીધી, એનું તાવીજ બનાવ્યું કાયમ માટે. ડોકમાં રાખતા હતા માંદળિયું પહેરીને તાવીજ. અને એ તાવીજ પહેરીને પાણીમાં જાય તો જળમાં કેળા થઈ જતા હતા. આમ પાણી એક બાજુ થઈ જાય ને નાણું એમાં હંગરી દેતા હતા. રાણીને એક વખત વિચાર આવ્યો કે આ બધું નાણું હંગરે છે, મને કાંઈ વાત કરતા નથી, તો આજ મારે નક્કી કરવું છે કે આ નાણું ક્યાં હંગરે છે. એક દિવસ રાજા નાણું લઈને જતા હતા. રાણી પાછળ પાછળ ગઈ તો જળમાં ગયા હતા, કેળો થઈ ગયો અને જળમાં એને નાણું હંગર્યું. રાણીને ખબર પડી કે આ તાવીજ છે, એમાં કાંઈક છે. એટલે રાણીએ એવો વિચાર કર્યો કે આ તાવીજનું કંઈક કરવું પડશે. એક દિવસ સવારમાં રાજા નાવા ગયા, તાવીજ નીચે ઉતારીને, અને રાણીએ પછી માંદળિયું ઉપાડ્યું ભાઈ. એ માંદળિયાનું એને ખાંડી હાડકીનો ભૂકો કરી અને રાજાને ખવડાવી દીધું. રાજા નાઈને આવ્યા, પાછી તાવીજ ગોત્યું, તાવીજ મળ્યું નહીં. રાણીને કહેવાય નહીં કે તાવીજ મારું ક્યાં ગયું, આવું છે હતું તાવીજ. એમ કરી રાજા મૂંઝાઈ ગયા. પછી શું કરવું. એ વખતની રચના છે કે રાણીએ રાંધ્યું ખંખથી ખાધું, આપ ઉઠી અકળાય. રાણીએ રાંધ્યું ખંખથી ખાધું, આપ ઉઠી અકળાય. હાય હાય કરતા પ્રાણ નીકળ્યા, હાય હાય કરતા પ્રાણ નીકળ્યા, કાગ કે જુઓ કમાય. સેવટે રાજા નંદનું નાણું, જોખમાણું જળમાય. આ કાગ બાપુની રચના છે મિત્રો, રાજા સાહેબ વખતની. જય ગુરુદેવ, જય ગુરુદેવ.